આજે 1 ઓક્ટોબર 2024 મંગળવારનો દિવસ છે। હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ બધા વાનરો તે જે નગાડા છે અને ઢોલ વગાડી રહ્યા છે અને તે બધા વાનરો નીડર છે અને તે પ્રભુ શ્રી રામચંદ્રજીની જય હો, શ્રી લક્ષ્મણજીની જય હો અને શ્રી સુગ્રીવજીની જય હો તેવી રીતે ધ્વનિ કરી રહ્યા છે। અને આ બધા વાનરોની ટુકડીઓએ 4 ટુકડીઓએ 4 અલગ અલગ દરવાજા ઉપર એક સાથે હુમલા કર્યા। અને જ્યારે રાવણને ખબર પડી કે વાનરોની ટુકડી તે આવી પહોંચી છે ત્યારે રાવણે પોતાના રાક્ષસોને બોલાવ્યા અને કહ્યું કે આ વાનરો કાળની પ્રેરણાથી અહીંયા આવી પહોંચ્યા છે અને તમે આપણા રાક્ષસો અત્યંત ભૂખ્યા છે અને વિધાતાએ તો તેમને ઘરે બેઠા જ આહાર આપી દીધો છે। તેથી રાક્ષસો હવે બહાર જાઓ અને આ વાનરોને પકડી લો અને તેનો આહાર તરીકે ગ્રહણ કરો। ત્યારબાદ રાવણની આ વાત સાંભળીને બધા રાક્ષસો અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર તેમણે હાથમાં ધારણ કર્યા અને આ બધા રાક્ષસો એ વાનરોની ટુકડી પર હુમલો કરવા નીકળી પડ્યા। અને વાનરો એ નીડર છે, તે કોઈ પણ રીતે જે લંકાનો જે કિલ્લો હોય છે, તે દરવાજો હોય છે તેને પાર કરીને અંદર જવા ઈચ્છે છે અને આ રાક્ષસો જે છે તે કિલ્લાની ટોચ ઉપર, દરવાજાની ટોચ ઉપર બેઠા હોય છે અને ત્યાંથી તે પર્વતોના શિખરો વાનરો તરફ ફેંકે છે। વાનરો આ જ શિખરોને પકડીને રાક્ષસોની તરફ પાછા ફેંકી દે છે અને આ વાનરો ચપળતાથી તે પહોંચી જાય છે અને આ વાનરો એ રાક્ષસોના પગ પકડીને પટકી દે છે, તેનો સંહાર કરી દે છે અને આ રીતે રાક્ષસોને સેનામાં ભય વ્યાપિત થઈ ગયો। વાનરોની સેના અત્યંત પ્રબળ છે અને આ રાક્ષસ યોદ્ધાઓ તે વાનરોથી ડરવા લાગ્યા અને આ રાક્ષસ યોદ્ધાઓ તે રણ છોડીને તે ભાગવા લાગ્યા। અને જ્યારે રાવણને ખબર પડી કે તેના યોદ્ધાઓ તે રણ છોડીને એટલે કે યુદ્ધ છોડીને ભાગી ગયા છે ત્યારે રાવણે તેમ કહ્યું કે જે પણ યોદ્ધા યુદ્ધ છોડીને મારી તરફ રણમાં પીઠ બતાવીને મારી તરફ આવશે તેનો હું જ સંહાર કરી લઈશ। તમને બધાને મેં અન્ન પૂરું પાડ્યું છે અને આજે રણમાં તમને પોતાના પ્રાણ પ્રિય લાગે છે, આવું રાવણ બોલ્યો। અને રાવણની આ વાત સાંભળીને રાક્ષસ યોદ્ધાઓ તે ફરીથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા। રાક્ષસ યોદ્ધાઓએ હાથમાં પરિઘ અને ત્રિશૂળ તે ધારણ કર્યા અને આ રાક્ષસ યોદ્ધાઓએ વાનરોની સેના ઉપર હુમલો કર્યો। વાનરોની સેના આ રાક્ષસોના જે હુમલા છે તેનાથી વ્યાકુળ થઈ ઉઠી અને જ્યારે શ્રી હનુમાનજીએ જોયું કે વાનરોની સેના વ્યાકુળ થઈ રહી છે ત્યારે શ્રી હનુમાનજી મદદ કરવા માટે પહોંચે છે, પરંતુ તે સમયે શ્રી હનુમાનજી પશ્ચિમના દરવાજા ઉપર હતા। તે દરવાજો ખુલતો ન હતો કારણ કે મેઘનાદ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું અને શ્રી હનુમાનજીએ તે સમયે ક્રોધમાં આવીને પર્વતનું શિખર પકડીને મેઘનાદના રથનો સંહાર કર્યો, સારથીનો સંહાર કરી દીધો અને મેઘનાદની છાતીમાં લાત મારી અને ત્યારબાદ બીજો સારથી આવીને મેઘનાદને પોતાના રથમાં બેસાડીને મેઘનાદના ઘરે તેને લઈ ગયો। અને ત્યારબાદ શ્રી હનુમાનજી એ ખૂબ જ ચપળતાથી તે રાવણનો જે મહેલ છે તેની ટોચ પર પહોંચી ગયા અને તેનો કળશ, જે સોનાનો કળશ હતો તે તેમને તે હલાવવા લાગ્યા, તેનો વિધ્વંસ કરવા લાગ્યા। અને શ્રી હનુમાનજીને જોઈને વાલીપુત્ર અંગદ પણ હિંમતમાં આવી ગયા અને તે પણ શ્રી હનુમાનજીની સાથે તે રાવણના મહેલની ટોચ પર પહોંચી ગયા અને આ બંને વાનરો ભેગા થઈને રાવણના મહેલને વિધ્વંસ કરી લીધો અને તેનું સોનાનું કળશ હતું તે ફેંકી દીધું અને રાવણ તે જોઈને ડરી ગયો। રાવણની જે મહેલમાં જે સ્ત્રીઓ હતી તે પણ ભયભીત થઈ ઉઠી અને લંકામાં બધી મહિલાઓ છે, બાળકો, વૃદ્ધો તે ભયભીત છે અને બધા તેમ વિચારે છે કે આ રાવણ એ શા કારણે આ બધું કરી રહ્યો છે અને મૃત્યુ તે નજીક આવી પહોંચી છે।